નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે રમેશભાઈના ઘરે રિટાયરમેન્ટ પાર્ટી હતી. આખું લોન ફૂલો અને ઝાલરોથી શણગારેલું હતું. હોલમાં એક મોટા ટેબલ પર કેક હતી અને રમેશભાઈના બે દીકરાઓ તેમની આસપાસ ઊભા હતા. આકાશ અને સાગર સાથે તેમની પત્નીઓ નિકિતા અને સ્વાતિ, બાળકો, કેટલાક પાડોશીઓ અને સંબંધીઓ પણ હતા. બધાય સાથે મળીને કેક કાપી, તાળીઓ પાડી અને કેમેરાનો ફ્લેશ સતત ચમકતો હતો. રમેશભાઈની આંખો ભીની હતી, પણ તેમનો ચહેરો હસતો હતો. આજે બધા સાથે છે. જો તમે જુઓ તો આ સૌથી મોટી સંપત્તિ છે. આજે હું જે કંઈ પણ છું એ મારા માતા પિતા, મારી પત્ની અને મારા બાળકોના કારણે છું. મેં હંમેશા પ્રયાસ કર્યો છે કે મારી ફરજોથી ક્યારેય પાછળ ન હટું. જો કંઈક કમી રહી હોય અથવા હું તે કરી શક્યો ન હોઉં તો હું બધાની માફી માંગુ છું. આટલું કહેતા કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો અને સામે બેઠેલા રેખાબેને તેમની આંખો નીચી કરી, જેથી કોઈ તેમની બેની આંખો જોઈ ન શકે. ધીમે ધીમે પાર્ટી પૂરી થઈ અને બધા પોતપોતાના ઘરે ગયા. રમેશભાઈ થાકેલા વરડામાં ખુરશી પર બેઠા. રેખાબેન ધીમેથી આવ્યા અને તેમની બાજુની ખુરશી ખેંચી અને તેમાં બેસી ગયા. બંને એકબીજાની આંખોમાં જોયું. બંને કંઈ બોલ્યા વગર ઘણું બધું કહી રહ્યા હતા. બધા ચાલ્યા ગયા. રેખાબેને ધીમા અવાજે કહ્યું, હા, હવે શાંતિ રહી ગઈ છે. રમેશભાઈએ સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પણ એ સ્મિત તેમની થાકેલી આંખો સાથે મેળ ખાતું ન હતું. થોડા સમય પછી બંને દીકરા અને વહુ પણ ધીમે ધીમે ઊભા થયા. મોટા દીકરાએ કહ્યું, પપ્પા, ઘણું મોડું થઈ ગયું છે. કાલે સવારે અમારી ફ્લાઇટ છે અને અમારે કાલે સવારે વહેલા નીકળવાનું છે. તો હવે અમે થોડો આરામ કરીએ. હા હા દીકરા, થોડો આરામ કર, રમેશભાઈએ જવાબ આપ્યો. પણ તેમના અવાજમાં એક ખાલીપણું હતું. જાણે એ ખાલીપો ધીમે ધીમે ફેલાઈ રહ્યો હોય. મોટો દીકરો અને તેની પત્ની પોતાના રૂમમાં ગયા. નાનો દીકરો પણ પોતાની પત્ની સાથે પોતાના રૂમમાં ગયો. ફક્ત રમેશભાઈ અને રેખાબેન રહી ગયા. બંને વિચારી રહ્યા હતા કે કદાચ હવે દીકરો અને વહુ કહેશે, પપ્પા, હવે તમે બંને અમારી સાથે આવો. હવે તમારે મારે એકલા રહેવાની જરૂર નથી. કદાચ હવે આપણું વૃદ્ધાવસ્થા તેમની સાથે પસાર થશે. થોડી શાંતિ સાથે, થોડા આદર સાથે. પણ બીજી ક્ષણે બાળકોનું વર્તન એવું હતું જાણે તેમને આ વિષય પર વિચારવાની જરૂર ન લાગી. કોઈએ પૂછ્યું નહીં, પપ્પા, હવે તમારી શું યોજના છે? કે કોઈએ કહ્યું નહીં, હવે તમારી જવાબદારી અમારી છે. તેઓએ ફક્ત ભોજન કર્યું, હસ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા, જાણે તેમના જીવનમાં કોઈ ફેરફાર જ ન થયો હોય. અને તેમને ખ્યાલ આવી ગયો હતો કે પાર્ટીની રાત્રે તેમણે પોતાના દીકરા અને વહુ તરફથી જે આશાથી જોયું હતું તે હવે ફક્ત એક ભ્રમ હતો. બીજા દિવસે ઘરના આંગણામાં હળવો સૂર્યપ્રકાશ હતો. રમેશભાઈ પોતાના રૂમમાં બેઠા હતા અને અખબાર વાંચી રહ્યા હતા, જ્યારે રેખાબેન ચા બનાવી રહ્યા હતા. 4 વર્ષ પછી બંને દીકરાઓનું આગમન વૃદ્ધ માતા પિતા માટે કોઈ ઉત્સવથી ઓછું ન હતું. થોડી વાર પછી બંને દીકરા રમેશભાઈના રૂમમાં આવે છે. થોડી હળવી વાતો કર્યા પછી મોટા દીકરા
આકાશે વિષય બદલ્યો અને કહ્યું, પપ્પા, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. ચશ્મા ઠીક કરતી વખતે રમેશભાઈએ સ્મિત અને આસ્પદ આંખો સાથે પોતાના દીકરા તરફ જોયું અને કહ્યું, આ બોલ દીકરા, શું વાત છે? મોટો દીકરો થોડો અચકાયો. પછી કહ્યું, તમે તો જાણો જ છો પપ્પા, અમે બંને હજુ પણ ભાડાના ઘરમાં રહીએ છીએ. મોંઘવારી ખૂબ જ વધારે છે. બાળકોનું શિક્ષણ, કરિયાણાનું અને અન્ય ખર્ચાઓ, અમે કોઈક રીતે ગુજરાન ચલાવી રહ્યા છીએ. નાના દીકરા સાગરે તરત જ ઉમેર્યું, હા પપ્પા, પણ હજુ સુધી અમે બંને પોતપોતાની નોકરીમાંથી ઘણા પૈસા બચાવ્યા છે. અમે ઘર પણ બુક કરાવ્યું છે, પણ થોડી રકમ ઓછી છે. પછી બંનેના અવાજ એક થઈ ગયા. અમે વિચારી રહ્યા હતા કે જો તમે તમારા નિવૃત્તિના પૈસામાંથી અમને થોડી મદદ કરો તો અમારા બંને પાસે પોતાનું ઘર હશે. મતલબ? રમેશભાઈ થોડા આશ્ચર્ય સાથે કહ્યું, તમે ઈચ્છો છો કે હું મારા જીવનની બચત હમણાં જ વહેંચી દઉં? મોટો દીકરો હસવાનો પ્રયાસ કરે છે. ના પપ્પા, ભાગ પાડવાનું ના કહો, મદદ કરવાનું કહો. આખરે તમે આ પૈસા ફક્ત અમારા માટે જ બચાવ્યા હશે. ત્યારે નાનો દીકરો પણ આત્મવિશ્વાસથી કહે છે, હા પપ્પા, તમે અને મમ્મી, હવે તમે એકલા છો. આટલા પૈસા બે લોકો માટે વધારે છે. જો અમે થોડી મદદ લઈએ તો તમારો જ બોજ હળવો થશે. આ સાંભળીને રમેશભાઈના હાથમાંથી અખબાર સરી ગયું. તેઓ ચૂપચાપ બારી તરફ જોવા લાગ્યા, જાણે બહાર ગુલમોહરના ઝાડ પર બેઠેલી ખિસકોલીને જોઈને કંઈક વિચારી રહ્યા હોય છે. પછી તેઓ ખૂબ જ શાંત સ્વરે બોલ્યા, દીકરા, મેં આ પૈસા મારા જીવનના થાક માટે બચાવ્યા છે, જેથી જ્યારે હું મારા જીવનના છેલ્લા તબક્કામાં હોઉં ત્યારે મારે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને તારી માની તબિયત પણ સારી નથી રહેતી. આવી સ્થિતિમાં ભવિષ્ય માટે પણ થોડી સુરક્ષાની જરૂર છે. ત્યારે આકાશે કહ્યું, પપ્પા, શું અમે તમારા દીકરા નથી? તમારી સુરક્ષા હવે અમારા બંનેની જવાબદારી છે. આ સાંભળીને રમેશભાઈનો ચહેરો નિશ્ચિત થઈ ગયો. તેઓ સામે બેઠેલા દીકરાઓને જોઈ રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા, આજે 4 વર્ષ પછી મારા દીકરાઓના ચહેરા જોવા મળ્યા છે અને આજે પણ પોતાના માટે આવ્યા છે, માતા પિતા માટે નહીં. તેઓ અમારા જીવનની જવાબદારી શું પાડશે? થોડી વાર પછી તેમણે પોતાની જાતને શાંત કરી અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, ઠીક છે, હું તેના વિશે વિચારીશ અને પછી તમને જણાવીશ. આ સાંભળીને બંને દીકરાઓ ઉદાસ ચહેરા સાથે રૂમમાંથી બહાર આવ્યા. રમેશભાઈ અને રેખાબેનને 2 દીકરા છે, આકાશ અને સાગર. તેમના જન્મ સમયે આખા ગામમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. બધા કહેતા હતા, તમારે તો 2 દીકરાઓ છે. વાહ, તમે ખૂબ નસીબદાર છો. રમેશભાઈ અને રેખાબેન પણ આ સાંભળીને હસતા. હૃદયમાં ગર્વની લાગણી હતી. હા, મારા 2 દીકરા છે અને બંને મારી આંખોના તારા છે. રમેશભાઈ અને રેખાબેને બંને દીકરાઓના ઉછેરમાં કોઈ કસર છોડી નહીં. તેમણે તેમના અભ્યાસ માટે શહેરમાં મોકલ્યા. સારી શાળા, કોલેજ, કોચિંગ અને બધી જ વ્યવસ્થા કરવામાં આવી. પછી બંનેને સારી નોકરી મળી ગઈ. બંને સુરતમાં હતા. આટલા વર્ષોની નોકરી પછી પણ રમેશભાઈ
ક્યારેય પોતાના માટે કાયમી રહેઠાણ બનાવી શક્યા નહીં. હું મારા બાળકોના શિક્ષણ, લગ્ન અને આ બધી બાબતોમાં વ્યસ્ત રહ્યો. અને આજે નિવૃત્તિ પછી બાળકોએ મને એકવાર પણ તેમની સાથે આવવાનું કહ્યું નહીં. અને તે ઉપરાંત તેઓ મારા જે થોડા પૈસા બાકી છે તે પણ લેવા માંગે છે. જો બાળકોને જવાબદારીની ભાવના હોય તો તેઓ 4 વર્ષ સુધી આ રીતે ગાયબ ન રહ્યા હોય. અને જો આજે તેઓ આવ્યા પણ છે તો ફક્ત પોતાના ફાયદા માટે. જતા જતા સમયે દીકરો અને વહુ આશીર્વાદ લેવા આવે છે. પિતાજી, અમે જઈ રહ્યા છીએ, અમને આશીર્વાદ આપો. રમેશભાઈના ચહેરા પર કોઈ હાવભાવ ન હતા. તેમણે શાંતિથી હાથ ઊંચા કર્યા. ન તો આશીર્વાદનો અવાજ, ન તો વિદાયની કોઈ ભાવ, ફક્ત એક અકથિત ખાલીપણું. રેખાબેન પોતાના બાળકોને ગેટ સુધી મૂકવા જાય છે. અને જેવા તેઓ પોતાના બંને દીકરાઓને ગેટ સુધી મૂકીને ઘરની અંદર પગ મૂકે છે, પોતાના ઘરમાં એક વિચિત્ર ખાલીપણું અનુભવે છે. આખા ઘરમાં એક તંગ શાંતિ ફેલાઈ ગઈ હતી, જાણે દિવાલો પણ હવે વાત કરવા માંગતી ન હોય. કેટલાક દિવસ સુધી રસોડામાંથી વાસણોનો અવાજ, ટીવી પર સમાચાર અને દીકરાના અવાજોથી ઘર ગુંજી રહ્યું હતું. પણ હવે દરેક ખૂણો તેમના જવાનો શોક મનાવી રહ્યો હોય એવું લાગતું હતું. રેખાબેનની આંખો રમેશભાઈના ચહેરા તરફ જુએ છે. તેમનો ચહેરો પથ્થર જેવો કડક અને સપાટ હતો, જાણે કોઈ અભિવ્યક્તિ જ ન હોય, કોઈ ફરિયાદી નહીં, કોઈ આશ્વાસન નહીં, ફક્ત ઊંડા વિચારમાં ડૂબેલો ચહેરો, જેના પર વર્ષનો અનુભવ, સંબંધનો થાક અને અદશ્ય પીડા અંકિત હતી. રેખાબેન ધીમે ધીમે તેમની પાસે ગયા અને ખુરશી પર બેસતા બોલ્યા, શું તમે કંઈ વિચારી રહ્યા છો? રમેશભાઈ ચૂપ રહ્યા, પણ તેમની આંખોમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. વર્ષોથી દબાયેલા પ્રશ્નો અચાનક માથામાં ઉઠવા લાગ્યા, જાણે તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હોય. એટલા વર્ષોમાં આજે આ બંને અમારી સંભાળ લીધી છે. જાણે રેખાબેન જાણતા હતા કે રમેશભાઈ શું વિચારી રહ્યા છે. તેમણે થોડું હસીને કહ્યું, સાંભળો, હવે શું ફરિયાદ કરવાની? બાળકો છે, વ્યસ્ત રહે છે, એટલે નથી આવી શકતા. અને પછી આજે જ્યારે તેઓ આવી ગયા છે ત્યારે તેમણે તેમના મનમાં શું હતું તે કહી દીધું છે. રમેશભાઈ ચોંકી ગયા. શું બાળકોએ તને પણ પૈસા વિશે વાત કરી હતી? થોડી વાર માટે રૂમમાં લાંબી શાંતિ છવાઈ ગઈ. થોડી વાર પછી રેખાબેને કહ્યું, આ તેમણે મને પણ કહ્યું હતું, અને હું તો કહું છું, જો બાળકો નિવૃત્તિના પૈસા માંગે છે તો તે આપવામાં શું વાંધો છે? આમ પણ આજે નહીં તો કાલે બધું તેમનું જ થશે. તમે આટલું બધું કેમ વિચારો છો? તમને જે પણ પૈસા મળી રહ્યા છે તેને બંને વચ્ચે સરખા ભાગે વહેંચી દો. રમેશભાઈએ રેખાબેન તરફ જોયું. તે ચહેરો આખી જિંદગી તેમની સાથે રહ્યો. આજે પણ એ જ સાદગી, એ જ સરળતા હતી. પણ આજે તેમનું મન શાંત ન હતું. રેખા, તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, તને ખબર છે નોકરીના પૂરા જીવનમાં આપણે શું સહન નથી કર્યું? ભાડાનું ઘર, નાના ખર્ચ માટે મોટી વસ્તુઓ છોડવી, અને હવે જ્યારે આપણને આપણા જીવનના છેલ્લા તબક્કામાં થોડી રાહત મળી છે તો આપણને તેનો પણ કોઈ અધિકાર નથી. બાળકો આપણને નથી રાખવા માંગતા, એટલે
હું વિચારી રહ્યો હતો કે આપણે બંને એક નાનો ફ્લેટ ખરીદીએ જ્યાં આપણા છેલ્લા દિવસો શાંતિથી વીતે. રેખા, તે હંમેશા સમાધાન કર્યું છે, ક્યારેય ફરિયાદ નથી કરી. ફ્લેટ ખરીદ્યા પછી જે પૈસા બચશે તે આપણા સુખ દુઃખમાં ઉપયોગી થશે. રેખાબેનની આંખો થોડી ભીની થઈ ગઈ, પણ છતાં તેઓ પોતાની વાત પર અડગ રહ્યા. અને આપણા દીકરાઓ ખૂબ જ સમજદાર છે. ભવિષ્યમાં તેમણે તો આપણું ધ્યાન રાખવાનું છે. તો પછી ફ્લેટ કેમ ખરીદવો જ્યારે તેમની જોડે રહેવું છે? તો આ બધું કેમ? ત્યારે રમેશભાઈએ શાંત સ્વરે કહ્યું, રેખા, જો બાળકો આપણને પોતાની સાથે રાખવા માંગતા હો તો તેઓ કહે કે નિવૃત્ત પછી તમે બંને અમારી સાથે ચાલો. તેમને રેખાબેનની નિર્દોષ મમતા સમજમાં આવી રહી હતી, પણ તેઓ પોતાના અનુભવનું સત્ય પણ જોઈ શકતા હતા. તેઓ આગળ કહે છે, આજે 4 વર્ષ પછી આવ્યા છીએ અને આવતાની સાથે જ પૈસા વિશે વાત કરવાનું શરૂ કરી દીધું. અને તેમાં પણ તેમને એક ક્ષણ માટે પણ પૂછ્યું નહીં કે તમે બંને કેમ છો, શું ચાલી રહ્યું છે, ભવિષ્ય માટે શું યોજનાઓ છે. બિનજરૂરી આટલું વિચારશો નહીં. તમારી પાસે જે કંઈ પણ પૈસા છે તે બાળકોમાં વહેંચી દો. તમે જોજો, જ્યારે તેમનું પોતાનું ઘર હશે ત્યારે તેઓ જરૂર આપણને તેમની સાથે આવવાનું કહેશે. અને અંતે પોતાની પત્નીની લાગણીઓ સામે પોતાના મનમાં રહેલા ડરને દબાવીને રમેશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને હા પાડી. ના ઈચ્છવા હોવા છતાં, સંપૂર્ણ ખાતરી વિના પણ તેમણે પોતાના જીવનની છેલ્લી સુરક્ષા, મહેનતથી કમાયેલા નિવૃત્તિના પૈસા તેમના 2 પુત્રો વચ્ચે સમાન રીતે વહેંચી દીધા. સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો. 2 વર્ષ વીતી ગયા. બંને દીકરાઓ જેઓ એક સમયે પોતાના માતા પિતા પાસે પોતાનું ઘર બનાવવાના સપના પૂરા કરવા માટે મદદ માંગવા આવ્યા હતા, હવે તેઓ પોતાની દુનિયામાં સંપૂર્ણપણે વ્યસ્ત હતા. ન તો કોઈ તહેવાર પર આવતા, ન કોઈ ખાસ દિવસે ફોન કરતા, ન તો પુત્ર વધુઓ તેમના કોઈ સમાચાર લેતી. ઘરના દરવાજા હવે ફક્ત દૂધવાળા માટે, શાકભાજી વેચનારા માટે અને ક્યારેક પડોશીઓ માટે ખુલતા. ધીમે ધીમે રેખાબેનની તબિયત બગડવા લાગી. ક્યારેક તેમને ભૂખ લાગતી ન હતી, ક્યારેક તેઓ ખાઈ લેતા તો તેમને તરત જ ઉલટી થઈ જતી. તેમના ચહેરા પર પહેલા જેવી ચમક ન હતી. આંખો નીચે કાળા કુંડાળા અને અવાજની ધ્રુજારી કહી રહી હતી કે શરીર હાર માની રહ્યું છે. રમેશભાઈ વારવાર કહેતા, ચાલ રેખા, ડોક્ટર પાસે જઈએ. પણ દર વખતે રેખાબેન હસતા અને વાત ટાળી દેતા. અરે, મને કંઈ નથી થયું, બસ ઉંમરની અસર છે. પણ રમેશભાઈનું હૃદય બેચેન હતું. તેમને ખબર હતી કે કંઈક ખોટું છે. એક દિવસ જ્યારે રેખાબેન ઊભા થતા ઠોકર ખાઈ ગયા અને તેમને સહારો આપવો પડ્યો, તો રમેશભાઈએ એક કઠોર નિર્ણય કરી લીધો. હવે નહીં તો આજે જ ડોક્ટર પાસે જઈશ. હવે કોઈ બહાનું નહીં. રેખાબેન ચૂપચાપ સંમત થયા. હવે એવું લાગતું હતું કે શરીર પોતે કહી રહ્યું હતું કે મને મદદની જરૂર છે. ડોક્ટરે તેમની કાળજીપૂર્વક તપાસ કરી અને પછી કેટલાક પરીક્ષણો કર્યા. બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ અને કેટલાક ખાસ રિપોર્ટ કરાવવામાં આવ્યા. 4 દિવસ લાગ્યા. જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ રમેશભાઈના હૃદયમાં
ચિંતાની રેખાઓ વધુ ઊંડી થતી ગઈ. ચોથા દિવસે સવારે ફોન આવ્યો. રમેશભાઈ, તાત્કાલિક હોસ્પિટલમાં આવો. ડોક્ટર વાત કરવા માંગે છે. રમેશભાઈ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટરે તેમને ખુરશી પર બેસાડ્યા. ડોક્ટરનો ચહેરો ગંભીર હતો, પણ તેમનો અવાજ ખૂબ જ શાંત હતો. રમેશભાઈ, રેખાબેનની હાલત ગંભીર છે. રમેશભાઈના ચહેરા પર ચિંતા અને થાકના પડછાયા ઘેરાવા લાગ્યા. ડોક્ટરે આગળ કહ્યું, તેમની બંને કિડની પૂરી રીતે ફેલ થઈ ગઈ છે. આ સાંભળીને એક ક્ષણ માટે એવું લાગ્યું કે રમેશભાઈની દુનિયા થંભી ગઈ છે. રમેશભાઈની આંખો ડોક્ટર સામે જોઈ રહી હતી. એવું લાગ્યું કે શબ્દો તેમના ગળામાં અટવાઈ ગયા છે. એવું લાગ્યું કે તેમનું હૃદય ફાટી જવાની તૈયારીમાં છે. શું તેઓ ફક્ત એટલું જ બોલી શક્યા? ડોક્ટરે ધીમા અવાજમાં સમજાવ્યું, હવે એકમાત્ર ઉપાય ડાયાલિસિસ, અને તે પણ નિયમિત રૂપથી. નહીતર અને જો કિડની ડોનર જલ્દી નહીં મળે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઓપરેશનનો ખર્ચ 35 લાખ રૂપિયાથી ઓછો નથી, અને ડાયાલિસિસનો ખર્ચ અલગ છે. રમેશભાઈ બાકીના શબ્દો સાંભળી શક્યા નહીં. હવે તેમના કાનમાં ફક્ત એક જ વાત ઘૂમતી હતી, રેખાની બંને કિડની ફેલ થઈ ગઈ છે. હોસ્પિટલમાંથી બહાર આવીને તેમણે પોતાની જાતને સંભાળી અને ધ્રુજતા હાથે પોતાનો ફોન કાઢ્યો અને તેમના મોટા દીકરાને ફોન કર્યો. રિંગ વાગી, પણ કોઈ ફોન ઉઠાવતું નથી. પછી તેઓ તેમના નાના દીકરાને ફોન કરે છે. હેલો દીકરા, જલ્દી આવી જા. ઓફિસથી રજા લઈને તારી માં ખૂબ જ કમજોર થઈ ગઈ છે. હું એકલો પડી ગયો છું. દીકરા, તારા આવવાથી મને થોડી હિંમત મળશે. મેં સાગરને ફોન કર્યો હતો, પણ તેણે ઉપાડ્યો નહીં. તું તેને સાથે વાત કર દીકરા, અને તમે બંને જલ્દી આવી જાઓ. આટલું કહીને રમેશભાઈ ફોન કાપી નાખે છે. ફોન કટ થયા પછી રમેશભાઈનો ચહેરો પરસેવા અને ચિંતાથી ભીંજાઈ ગયો. તેઓ ડગમગતા પગલાઓ સાથે ઘરે પહોંચ્યા. રેખાબેન તેમના પતિના ઉદાસ ચહેરા તરફ જુએ છે અને પૂછે છે, સાંભળો, ડોક્ટરે શું કહ્યું? મને શું થયું છે? રમેશભાઈ પોતાનું દર્દ છુપાવીને ચહેરા પર જબરજસ્તી સ્મિત સાથે કહે છે, કંઈ નહીં, બસ થોડું ઇન્ફેક્શન છે. એક નાનું ઓપરેશન કરવું પડશે અને તું જલ્દી સાજી થઈ જઈશ. રેખાબેન કાંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખો બધું વાંચી રહી હતી. તેઓ પોતાના પતિના કપાળ પરની ચિંતાની રેખાઓ ઓળખી શકતા હતા. આજે રાત્રે રમેશભાઈએ રેખાની બાજુમાં બેસીને રાત જાગીને વિતાવી. રેખાબેનનો દરેક શ્વાસ, દરેક પડકાર હવે રમેશભાઈને ધ્રુજાવી રહ્યા હતા. એવું લાગતું હતું કે ડોક્ટરના શબ્દોએ રમેશભાઈના જીવનમાંથી બધા શ્વાસ છીનવી લીધા હતા. જે સ્ત્રીએ તેમના જીવનને સમર્પણ, પ્રેમ અને સેવાથી પોષ્યું હતું, તે આજે મૃત્યુના દ્વારે ઊભી હતી, અને તેઓ કંઈ કરી શકતા ન હતા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. બીજા દિવસથી રેખાબેનનું ડાયાલિસિસ શરૂ થવાનું હતું. તે દિવસે રમેશભાઈ હોસ્પિટલમાં તેમની પત્નીના પલંગ પાસે બેસીને તેમને પંખો મારતા, ચૂપચાપ ઓશીકું ઠીક કરતા. અઠવાડિયા પછી બંને દીકરાઓ પણ ઘરે આવી ચૂક્યા હતા. રમેશભાઈએ પોતાના દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરા,
હવે વાત સરળ છે. તારી માનો જીવ બચાવવા માટે કિડનીની જરૂર છે. તમારા બેમાંથી એકે આગળ આવવું પડશે. કાલે ડાયાલિસિસ છે. મારે રેખાને હોસ્પિટલ લઈ જવાની છે. તો તમે બંને પણ સાથે આવો. તેની સાથે તમારા બંનેનો ફિઝિકલ ટેસ્ટ પણ કરાવી લઈએ. દીકરાઓના ચહેરા પર આશ્ચર્ય, અસહજતા અને ઊંડી શાંતિ છવાઈ જાય છે. પણ મજબૂરીમાં બંને બીજા દિવસે સવારે હોસ્પિટલ પહોંચે છે. અંદર રેખાબેનનું ડાયાલિસિસ ચાલુ છે અને રમેશભાઈ બહાર ઊભા રહીને બંને દીકરાના ટેસ્ટ રિપોર્ટની રાહ જુએ છે. ફિઝિકલ ટેસ્ટમાં બંને દીકરા ફિટ હોવાનું જાણવા મળ્યું. ઘણા સમય પછી રમેશભાઈની આંખોમાં રાહતની ઝલક દેખાય કે કદાચ હવે રેખા બચી જશે. પણ પછી મોટા દીકરાએ કહ્યું, પપ્પા, હું મારી કિડની માને નથી આપી શકતો. આખા ઘરની જવાબદારી મારા ખંભા પર છે. બાળકોનું શિક્ષણ, દીકરીના લગ્ન, પત્નીની દવાઓ, બધું જ મારા પર છે. મારી પત્ની નોકરી પણ નથી કરતી. તો મારું ઓપરેશન થાય તો મારે મહિનાઓ સુધી આરામ કરવો પડશે. પછી ઘર કેવી રીતે ચાલશે? તે થોડી વાર રોકાયો અને પછી બોલ્યો, તમે સાગરને કહો, તે એકલો છે અને તેની પત્ની પણ નોકરી કરે છે. તેને કોઈ સમસ્યા નહીં થાય. આટલું કહીને તેણે પોતાનો હાથ ખંખેરી નાખ્યા. રમેશભાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં. જાણે તેમના ગળામાં કાંટો અટકી ગયો હોય. જે દીકરા માટે રેખાબેને ક્યારે ગરમ રોટલી પણ ઠંડી થવા ન દીધી, જેના માટે તેમણે દરેક ત્યાગ, દરેક ઉપવાસ, દરેક પ્રાર્થના કરી, આજે એ જ દીકરો હાથ જોડીને પોતાની માંથી દૂર થઈ રહ્યો હતો અને પોતાની સુવિધાનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યો હતો. મોટા દીકરાએ પરિવારની જવાબદારીઓ પોતાના ખંભા પર લીધી હતી અને પોતાની માના જીવનને બોજ સમજીને પોતાને બચાવ્યો. રમેશભાઈ અંદરથી હચમચી ગયા, પણ કદાચ ક્યાંક એવી આશા હતી કે તેમનો નાનો દીકરો તેમનો સહારો બનશે. તેમણે ભીની આંખોથી પોતાના નાના દીકરા તરફ જોયું, એવી આશા સાથે જે દરેક માતા પિતાને પોતાના બાળક જોડે હોય છે. પણ નાના દીકરાના શબ્દોએ બધા સંબંધોનો પાયો હચમચાવી નાખ્યો. પપ્પા, શું તમને નથી લાગતું કે માને કિડની દાન કરવી નકામી છે? તેઓ હવે વૃદ્ધ થઈ ગયા છે. ખબર નહીં હવે તેઓ કેટલા દિવસ જીવશે ને હવે તેમના ઉપર કોઈ જવાબદારી પણ નથી. અને પછી મારે પણ મારા નાના બાળકોની સંભાળ રાખવાની છે. એવું કરો, તમે જ તમારી કિડની માને કેમ નથી દાન કરતા? આ સાંભળીને રમેશભાઈના ચહેરા પરથી બધું લોહી નીકળી ગયું. દરેક કરચલીઓ, દરેક રેખા ચીસો પાડી રહી હતી. એ જ માં છે જેણે તને ઉછેર્યો છે અને હવે તું તેને જીવવાનો અધિકાર પણ નથી આપવા માંગતો. તેમના હોઠ સુકાઈ ગયા, તેમનું ગળે ભારી થઈ ગયું, પણ તેમને પોતાને તૂટવા ન દીધા. દીકરા, આ બધું સાંભળવાની કોઈ જરૂર ન હતી. મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે હું મારી કિડની તારી માને દાન કરીશ. પણ મારી ઉંમર અને મારી બીમારીએ મારાથી આ અધિકાર છીનવી લીધો. ડોક્ટરે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું કે મારા ડાયાબિટીસ અને નબળાઈના કારણે ઓપરેશન જીવલેણ બની શકે છે. આટલું કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો. તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે તેમની જીભ કરતાં વધુ ઝડપી થઈ ગયા હતા. તેઓ પોતાના ગાલ પર વહેતા આંસુ લૂછી નાખે છે, જાણે તેઓ નબળા પિતા તરીકે નહીં, પણ એક મજબૂત સાથી બનીને ઊભા રહેવા માંગે છે. પછી થોડી વાર મૌન રહ્યા.
પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમા પણ મક્કમ અવાજમાં કહ્યું, તમે લોકોએ તમારી માની ઉંમર ગણી, પણ તમે એ ના જોયું કે તે જ માએ તમારી દરેક જરૂરિયાત માટે પોતાના જીવનના કેટલા વર્ષોનું બલિદાન આપ્યું. તેને તમને જાગી જાગીને દૂધ પીવડાવ્યું. તાવ દરમિયાન તે પોતે ભીની રહી, પણ તમને સૂકા રાખ્યા. હવે જ્યારે તેને તમારી જરૂર છે ત્યારે તમે તમારા બાળકોનો ઉલ્લેખ કરીને મરવા માટે છોડી દેવા માંગો છો. તમારા બંનેની આંખોમાં ન તો આંસુ છે કે ન તો શરમ, બસ ગણતરી છે ઉંમરની, પૈસા અને જવાબદારીઓની. ના શબ્દો બંને દીકરાઓના હૃદયને એક ફટકાની જેમ વીંધી ગયા. રમેશભાઈ ઊભા થયા અને દરવાજા તરફ આગળ વધતા ધીમેથી બોલ્યા, ઠીક છે, જો તમે બંને તમારી માને કિડની નથી આપી શકતા તો કોઈ વાંધો નહીં. તમે બંને મારા નિવૃત્તિના આપેલા પૈસા પાછા આપી દો. હું બીજો કોઈ કિડની ડોનર શોધી લઈશ. આ એક વૃદ્ધ પિતાનો ગુસ્સો નહીં પણ લાચારી ભર્યો અવાજ હતો, જેમણે પોતાના જીવનની આખી ગમાડી અને પોતાના સપનાઓ પોતાના પુત્રોના ભવિષ્યમાં લગાવી દીધા હતા. જે પિતાએ એક એક રૂપિયો જોડીને પોતાના દીકરાઓને શિક્ષિત કર્યા, તેમના લગ્ન કરાવ્યા, ઘર અપાવ્યા, આવ્યું તે હવે પોતાના જીવનસાથીને બચાવવા માટે પોતાના પૈસાની ભીખ માંગી રહ્યો હતો. તેમને સમજાઈ ગયું હતું કે હવે તેમની રેખાને બચાવવા માટે તેમણે પોતાના નસીબ અને પ્રયત્નો પર આધાર રાખવો પડશે. તેમના દીકરાઓ પર નહીં. મને મારા પૈસા આપી દો, પછી તમે બંને તમારા પરિવારની સંભાળ રાખવા માટે પાછા જઈ શકો છો. શબ્દો એક પિતાની તૂટેલી લાગણીઓ, પતિની લાચારી અને માનવીના ગૌરવને પ્રતિબિંબિત કરતા હતા. હવે તેઓ પોતાના દીકરાઓને પણ ત્યાં રહેવા દેવા માંગતા ન હતા, કારણ કે જે ઘરમાં માનો જીવ બચાવવાની દલીલ હોય ત્યાં સંબંધોની હૂંફ નથી હોતી, પણ સ્વાર્થનો દંડો પવન ફૂંકાય છે. પપ્પા, હવે તે પૈસા અમારી પાસે ક્યાં રહ્યા? એ પૈસાથી અમે ઘર ખરીદી લીધા છે. દીકરાના મોઢાઓમાંથી નીકળેલા શબ્દો પથ્થરમાં મારવા જેવા હતા. કેટલી સરળતાથી તેઓ કહી ગયા કે હવે એ પૈસા નથી રહ્યા, જાણે એ લોન હતી, કોઈ ઉપકાર નહીં. બાળકો કેવી રીતે ભૂલી જાય છે કે તે પિતાની મહેનત, બલિદાન અને જીવનભરની મૂડી છે, જે બાળકો પોતાના સ્વાર્થ માટે ખર્ચ કરે છે. અને જ્યારે તે પૈસાની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમને જવાબ મળ્યો કે હવે તે પૈસા ક્યાં છે, તે પૂરા થઈ ગયા છે. આવા કડવા શબ્દો સાંભળીને રમેશભાઈ માથું પકડી લે છે. તેમણે ફક્ત પોતાનું માથું જ નહોતું પકડ્યું, આ તેમનો વિશ્વાસ હતો જે તૂટીને તેના માથા પર પડ્યો હતો. તેમના દીકરાના આ શબ્દો સાંભળીને રમેશભાઈ સમજી શક્યા નહીં કે તેઓ કોનો શોક મનાવે, તેમની બીમાર પત્ની વિશે કે તેમના પુત્રોના ચારિત્ર્ય વિશે, જે જીવતા હોવા છતાં મૃત્યુ પામ્યા. દીકરા, તારી માએ તમારા બંને માટે ઘણું બલિદાન આપ્યું. પીડાથી લપેટાયેલો અરીસો હતો જેમાં રમેશભાઈ પોતાના પુત્રોને તેમનો અસલી ચહેરો બતાવી રહ્યા હતા. જે માએ પોતાના સપનાની ચિતા બાળીને તમારા માટે જીવનની દરેક ખુશીનું બલિદાન આપ્યું, તે જ માને બચાવવાની વાત પર તમે બંને દલીલ કરી રહ્યા છો, બહાના બનાવી રહ્યા છો અને હિસાબ કરી રહ્યા છો. તો શું થયું પપ્પા? દરેક માતા પિતા આવું જ કરે છે. તમે તો એવી રીતે કહી રહ્યા છો જાણે તમે બંને અમારા માટે કંઈક ખાસ કર્યું હોય. મોટા દીકરાએ બેશરમીથી કહ્યું, દીકરા, કદાચ તમને ખબર નહીં હોય તો હું તમને કહી દઉં કે તમે બંને આ માના બાળકો નથી. હવે રમેશભાઈ માટે સત્ય જાહેર કરવું જરૂરી બની ગયું હતું. એમનું ગળું રૂંધાઈ ગયું હતું, પણ હવે ચૂપ રહેવું એ રેખાબેન સાથે અન્યાય થતો પોતાના દીકરાઓના આત્માને હચમચાવી નાખવા માટે તેમણે તે રહસ્ય જાહેર કરવું પડ્યું, જેણે તેમણે અત્યાર સુધી પોતાના જીવનના સૌથી ઊંડાણમાં છુપાવીને રાખ્યું હતું. તારી માં આપણને ઘણા સમય પહેલા છોડીને ચાલી ગઈ હતી. બંને દીકરાઓ એકબીજા સામે જોવા લાગ્યા.
કોણ જાણતું હતું કે જેને તેઓ આજ સુધી માં કહેતા હતા તે ખરેખર તેમને જન્મ આપવાવાળી નહીં પણ જીવન આપવાવાળી માં હતી. રેખાબેન એમના માટે તેમનો કોઈ લોહીનો સંબંધ નહોતો, ફક્ત પ્રેમ અને સ્નેહનો સંબંધ હતો. રમેશભાઈ પછી કહે છે, રેખા પહેલા પડોશમાં રહેતી હતી. મારા માતા પિતાએ મારા બીજા લગ્ન કરાવ્યા હતા. જ્યારે તમે બંને રેખાના ખોળામાં આવ્યા હતા ત્યારે આકાશ તું 2 વર્ષનો હતો અને સાગર માત્ર 5 મહિનાનો હતો. જે સંબંધને સમાજ સાવકીમાં કહે છે, રેખાએ ક્યારેય કોઈને એનો અહેસાસ ન થવા દીધો. રેખાએ પોતાના ફક્ત પત્ની તરીકે નહીં પણ મા તરીકે સાબિત કરી, જેને આપણે બીજાના બાળકો કહીએ છીએ. રેખાએ પોતાના લોહીથી તેમને ઉછેર્યા. શું તેને ક્યારે તમને અહેસાસ થવા દીધો કે તે સાવકી માં છે? આ કોઈ પ્રશ્ન ન હતો, તે દીકરાઓના હૃદય પર થપ્પડ હતો. શું કોઈ દીકરાએ ક્યારેય રેખા સામે કોઈ ફરિયાદ હતી? શું તેને ક્યારેય તમે ભૂખ્યા સુવડાવ્યા? અરે, તેમણે તમારા બંને માટે પોતાની નોકરી પણ છોડી દીધી. રેખા પાસે પણ સરકારી નોકરી હતી, પણ જ્યારે તેને કારકિર્દી અને બાળકો વચ્ચે પસંદગી કરવાની હતી ત્યારે તેને એક પણ ક્ષણ બગાડ્યા વિના બાળકોને પસંદ કર્યા. અરે, જો તે ઈચ્છતી તો તે એક સારા છોકરા સાથે લગ્ન કરી શકત અને તેના પોતાના બાળકો પણ હોત. પરંતુ તમારા બંનેના માસૂમ ચહેરા જોઈને તેને એટલી મમતા આવી કે તેણે એક એવા પુરુષ સાથે લગ્ન કર્યા જે પહેલાથી જ પરણિત અને 2 બાળકોનો પિતા છે. ક્યારેય પોતાના બાળકો વિશે વિચાર્યું નહીં. તમને બંનેને પોતાના બાળકો માન્યા અને આજે તે જ બાળકો કહી રહ્યા છે કે રેખા પર પૈસા ખર્ચ કરવા એ મૂર્ખતા છે અને બીજાના બાળકોને ગળે લગાવ્યા અને તેમને પોતાના માન્યા. પણ આજે તેઓ આ વિચાર ખોવાઈ રહ્યો. જેણે પૈસાની જગ્યાએ પ્રેમ પસંદ કર્યો તે હવે માંદા પથારી પર લાચાર પડી છે અને જેમને તે પોતાનું બધું માનતી હતી તેઓ આજે તેને બોજ અને નકામા ખર્ચ કહી રહ્યા છે. તમે બંને તમારી માના પ્રેમની સારી કિંમત ચૂકવી છે. રમેશભાઈનું આ વાક્ય ન તો કોઈ ચીસો હતું કે ન તો કોઈ ટોણો, તે ફક્ત એક તૂટેલા આત્માનો ઠંડો શ્વાસ હતો. પણ હું એક પતિ તરીકે મારી ફરજોની નિભાવીશ. મને હવે તમારા જેવા દીકરાઓના સાથની જરૂર નથી. તે માં જેને તમને પોતાને પ્રેમથી પોસ્યા, બધું છોડીને તમને ઉછેર્યા, આજે તમે તેના જીવનનું મૂલ્ય પૈસાથી તોલી રહ્યા છો. તેમનું ડાયાલિસિસ સમાપ્ત થઈ ગયું હશે એવું વિચારીને રમેશભાઈ ડાયાલિસિસ રૂમમાં પહોંચે છે. જ્યારે તેઓ પ્રવેશ કરે છે ત્યારે રેખાબેન સૂઈ રહ્યા હતા. રમેશભાઈ પોતાની સામે મૂકેલી ખુરશી ખેંચીને તેના પર બેસે છે. તેઓ રેખાબેનનો હાથ હળવેથી પકડીને કહે છે, રેખા, હું તને કંઈ નહીં થવા દઉં. પછી તેમને ખ્યાલ આવે છે કે રેખાબેનના હાથ ઠંડા પડી ગયા હતા. એક મૌન તેમના અંદરથી ઉઠ્યું, જેણે તેમના આત્માને નીચવી નાખ્યો. તેઓ દોડીને ડોક્ટર અને નર્સને બોલાવે છે. ડોક્ટર રેખાબેનને તપાસે છે અને માથું નમાવીને કહે છે, માફ કરો, અમે તેમને બચાવી ન શકીએ. આ શબ્દો રમેશભાઈના કાનમાં પડતા જ તેમના હૃદયને વિંધી નાખે છે. ત્યારે નર્સનો અવાજ આવે છે, સાહેબ, થોડી વાર પહેલા હું દરવાજા પાસે આંટીને ઊભેલા જોઈ રહી હતી. તેઓ ખૂબ જ શાંત હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. તેમનું ડાયાલિસિસ યોગ્ય રીતે થયું હતું અને તબિયત પણ ઠીક લાગી રહી હતી. રમેશભાઈ સમજી જાય છે કે રેખાએ બધું સાંભળી લીધું હતું. દીકરાઓની એ નિર્દય વાતો, જેમાં માના અસ્તિત્વને ફક્ત પૈસા અને જવાબદારીઓના ત્રાજવા પર તોલવામાં આવી રહ્યું હતું. એમાં જે જીવનભર કોઈ પણ સ્વાર્થ વગર પોતાના બાળકોને પ્રેમ કરતી હતી, તેમના માટે પોતાની ઓળખ પણ ભૂલી ગઈ. આજે તેમની પાસે ન તો પ્રાર્થના હતી કે ન તો સહારો. રમેશભાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જીવનસાથીની હાર ટીપામાં પ્રતિબિંબ થાય છે તો ધીમે ધીમે રેખાબેનનો હાર પોતાના હાથમાં લે છે. તેમના મોઢામાંથી ફક્ત એક શબ્દ નીકળે છે, મને માફ કરી દે. રેખા, જ્યારે દીકરાઓને સમાચાર મળે છે
ત્યારે બંને દોડી આવે છે, પણ રૂમમાં પ્રવેશતાની સાથે તેમના પિતાની નજર તેમને સેંકડો પ્રશ્નોથી કચડી નાખે છે. રમેશભાઈ ફક્ત એક જ વાત કહે છે, આજે તમે લોકોએ જે ગુમાવ્યું તે ખૂબ જ અનમોલ હતું. તેની કોઈ કિંમત ન હતી. તમારી માં જતી રહી અને તમે બંને તેને, તેના મનને, તેની આશાને, તેની જીવવાની ઈચ્છાને મારી નાખી. રમેશભાઈની આંખોમાં આંસુઓ હતા અને ગુસ્સાની ચિનગારીઓ પણ હતી. તેમણે કડક સ્વરમાં કહ્યું, હવે આ શરીરને સ્પર્શ ન કરતા, તમારા અપવિત્ર હાથોથી મારી રેખાના મૃત શરીરને ના સ્પર્શ કરતા. રેખાબેનના અંતિમ સંસ્કાર રમેશભાઈ એકલાએ જ કર્યા. જાણે લાકડાના દરેક ટુકડા સાથે, દરેક મંત્ર સાથે, ચિંતાની દરેક જ્યોત સાથે તેઓ ફક્ત તેમની પત્નીને વિદાય આપી રહ્યા ન હતા, પણ તેમના દીકરાઓ સાથેનો છેલ્લો સંબંધ પણ તોડી રહ્યા હતા. રેખાબેનના 13મા દિવસના સમારંભ પછી જ્યારે પુત્રોએ કેટલાક ઔપચારિક શબ્દોમાં કહ્યું, પપ્પા તમે અમારી સાથે આવો, અમે તમારું ધ્યાન રાખીશું, ત્યારે રમેશભાઈએ ફક્ત હસીને કહ્યું, ધ્યાન રાખવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે ફક્ત તમારાથી અંતર જ શાંતિ આપી શકે છે. તેમણે તે આમંત્રણને એ રીતે જ નકારી કાઢ્યું જે રીતે તેમના પુત્રોએ રેખાબેનના જીવનના અવાજને નકારી કાઢ્યું હતું. આ પછી રમેશભાઈ સીધા વૃદ્ધાશ્રમ ગયા. ધીમે ધીમે ત્યાંની એકલતા તેમની શાંતિ આપવા લાગી. હવે તેઓ તેમના પેન્શનનો દરેક પૈસો તે જરૂરિયાતમંદ વૃદ્ધોની સેવામાં ખર્ચ કરતા હતા. ક્યારેક કોઈ માટે ચશ્મા લાવતા, ક્યારેક કોઈની માટે દવા લાવતા, ક્યારેક બસ સાથે બેસીને શાંતિથી વાતો કરતા. ઘણીવાર સાથે સાંજે તેઓ રેખાબેનનો ફોટો હાથમાં પકડીને લીમડાના ઝાડ નીચે બેસતા. તેઓ ફક્ત એક જ વાત ગણગણાવતા કરતા, કાશ રેખા આપણે બંને નિસંતાન હોત. કદાચ જીવનમાં ઓછા ટોણા મળતા, પણ શાંતિ જરૂર મળતી. તો મિત્રો, વાર્તા પૂર્ણ થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો. અને વાર્તા ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમને નવી નવી વાર્તાઓ મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારી વાર્તાઓ તમને કેવી લાગી છે ખાસ એક કોમેન્ટ તો કરી જ દેજો, એટલે અમને એને આગળની વાર્તા લખવામાં ઉત્સાહ અને આનંદ રહે. તો મિત્રો, જેટલી બને એટલી કોમેન્ટ કરો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે આગળ શેર કરતા રહ્યો, એટલે અમે રોજ એક નવી વાર્તા સરસ મજાની તમારા માટે લાવતા રહીએ. અમને પણ થોડોક આનંદ મળે. મિત્રો, એક વાર્તા બનાવવામાં ઘણો સમય લાગે છે, તો થોડું તમે પણ આટલું કરી નાખો. થેન્ક યુ.